કેમ છો સુરત? તમને ખબર છે કે સુરત શહેરની વચ્ચે એક એવું પ્રાચીન શિવ મંદિર આવેલું છે જેના સ્થાપનાનું શ્રેય સ્વયં બ્રહ્માજીના માનસ પુત્ર કરદમ ઋષિને જાય છે। આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન કપિલ મુનિની કથા પણ જોડાયેલી છે અને જ્યાં આજે પણ તાપી નદીના કિનારે સદીઓ જૂનું શિવલિંગ વિરાજમાન છે। ચાલો આજે નીકળી પડીએ કરમનાથ મહાદેવ મંદિરની આ અદ્ભુત યાત્રા પર। નમસ્કાર દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છીએ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા તાપી નદીના પવિત્ર કિનારે એવા શિવધામમાં, જેના વિશે બહુ ઓછા લોકોને જાણ હશે। આ માત્ર એક મંદિર નથી, પરંતુ ઋષિઓની તપસ્યા, પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ અને સદીઓ જૂની આસ્થાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। ચાલો જાણીએ કરમનાથ મહાદેવ મંદિરના અદ્ભુત ઇતિહાસ વિશે। આપણે મંદિરના પરિસરમાં પ્રવેશ કરીએ છીએ તેમજ અહીંનું શાંત વાતાવરણ અને આધ્યાત્મિક ઉર્જા મનને સ્પર્શી જાય તેવી છે। ચારે બાજુ હરિયાળી, તાપી નદીનો પવિત્ર કિનારો અને ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ। એવું લાગે છે જાણે સમય આજે પણ અહીં થંભી ગયો હોય। પણ આ મંદિરની સૌથી મોટી ઓળખ તેની પ્રાચીન કથા છે। માન્યતા મુજબ આ મંદિરનું મૂળ નામ કરદમનાથ મહાદેવ હતું। આ નામ બ્રહ્માજીના માનસ પુત્ર અને મહાન ઋષિ કરદમ ઋષિના નામ પરથી પડ્યું હતું। પુરાણો અનુસાર કરદમ ઋષિનું લગ્ન મનુ અને શતરૂપાની પુત્રી દેવહૂતિ સાથે થયું હતું। તેમને 9 પુત્રીઓ અને એક પુત્ર થયા, જેમને આપણે ભગવાન કપિલ મુનિના નામે ઓળખીએ છીએ। ભગવાન કપિલને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે। ભગવાન કપિલના જન્મ બાદ કરદમ ઋષિએ સંસારનો ત્યાગ કરી દીધો। ત્યારબાદ તેઓ આધ્યાત્મિક સાધના અને મોક્ષની શોધમાં અનેક સ્થળોએ ભટક્યા અને અંતે તાપી નદીના આ પવિત્ર કિનારે આવી પહોંચ્યા। અહીં તેમણે ભગવાન શિવની કઠોર આરાધના કરી। કહેવાય છે કે મિત્રો, વર્ષોની તપસ્યા પછી તેમણે પોતાના હાથે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી। સ્થાનિક માન્યતા મુજબ આજે મંદિરમાં બિરાજમાન શિવલિંગ એ જ સ્થાપનાનું સ્વરૂપ માનવામાં આવે છે। સમય બદલાતો ગયો, પણ કરદમ ઋષિની યાદ આ સ્થાનથી ક્યારેય અલગ થઈ નહીં। ધીમે ધીમે કરદમનાથ નામ બોલચાલમાં બદલાઈને કરમનાથ બની ગયું। ભક્તોનું માનવું છે કે ભગવાન કરમનાથ મહાદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે। કદાચ એ જ કારણ છે કે આજે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને અહીં દર્શન કરવા આવે છે। આ મંદિરની બીજી એક ખાસિયત એ છે કે તાપી નદીના પવિત્ર કિનારે આવેલું છે। પુરાણોમાં તાપી નદી સ્વયં સૂર્યદેવની પુત્રી માનવામાં આવે છે। તાપી માતાનું એક નામ તાપ્તી પણ છે। માન્યતા છે કે આ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। એટલા માટે જ તાપી નદી અને કરમનાથ મહાદેવનો આ સંગમ શ્રદ્ધાળુઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુના પરમ ભક્ત કરદમ ઋષિ દ્વારા સ્થાપિત હોવાથી આ સ્થાનને હરિ અને હરના મિલનનું પ્રતીક પણ માનવામાં આવે છે। મંદિરમાં આવતા અનેક શ્રદ્ધાળુઓનું માનવું છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે। પણ વર્ષોથી લાખો ભક્તો આ જ વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા આવતા હોય છે। અહીંથી નીચે તાપી નદીનો કિનારો તમે જઈ શકતા નથી,
કેમ કે વાત કરું ને તો આ કિનારો એકદમ બહુ ઊંડો છે, એટલે અહીં જવાની એકદમ સખત મનાઈ છે. પણ ઉપરથી તાપી નદીનો ખૂબ જ સરસ નજારો જોઈ શકાય છે. અને જો મિત્રો આવો ચોમાસાનો માહોલ હોય ને તો ભાઈ મજા જ આવી જાય. આજે પણ મંદિરનું શાંત વાતાવરણ, તાપી નદીનો પવિત્ર કિનારો અને ભગવાન શિવની દિવ્યતા અહીં આવતા દરેક ભક્તને એક અલગ જ અનુભૂતિ કરાવે છે. અને દોસ્તો, અહીં જે ઇતિહાસ લખેલો છે ને એની પણ હું વિડીયોમાં તમને ક્લિપ બતાવી દઈશ. તમે વિડીયોને પોઝ કરીને તે વાંચી શકો છો, ઠીક છે? તો ત્યાં એકદમ આખો ઇતિહાસ લખેલો છે, મેં તમને એકદમ શોર્ટમાં સમજાવી દીધો. જો મિત્રો તમે સુરતમાં રહેતા હોય અથવા ક્યારેય સુરત આવવાનો મોકો મળે તો આ પ્રાચીન શિવધામના દર્શન જરૂરથી કરવા આવજો. કદાચ અહીંની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા તમને પણ અંદર સુધી સ્પર્શી જાય. તો દોસ્તો, આજની અમારી આ યાત્રા અહીં પૂર્ણ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પરિવાર અને મિત્રોને જરૂરથી શેર કરજો. આવા જ પ્રાચીન મંદિરો અને તેમની અનસુણી કથાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક નવી કહાની સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.